6 મહિનાના બાળકને ખોરાક ચાલુ કરતી વખતે આ બાબતો જરૂરથી ધ્યાનમાં લેવી જોઈએ। પહેલું છે દાળ અને ભાત। દાળ અને ભાતનું પાણી ન આપવું જોઈએ, તેના બદલે દાળ અને ભાતને બ્લેન્ડ કરીને આપવા જોઈએ। 6 મહિનાના બાળકને ગાય, ભેંસ કે પાવડરવાળા દૂધ કરતાં મેઇન મિલ્સ વધુ આપવા જોઈએ। ત્રીજું છે ફ્રૂટ જ્યુસ। ફ્રૂટ જ્યુસ બાળકોને ક્યારેય ન આપવું જોઈએ, તેના બદલે આખા ફ્રૂટ આપવા જોઈએ, તેથી પોષક તત્વો વધુ પ્રમાણમાં મળે। ચોથું છે કે બાળકોને ચા, કોફી અને પાણીમાં બિસ્કિટ ડીપ કરી ક્યારેય ન આપવા જોઈએ। બિસ્કિટમાં રહેલો મેંદો એ બાળકના સ્વાસ્થ્ય માટે ખૂબ જ નુકસાનકારક છે અને બાળકોને દાણાવાળી કે અણીવાળી વસ્તુ ક્યારેય ન આપવી જોઈએ, જેથી બાળક ચોક થવાની સંભાવના રહે છે, જેમાં મગફળી અને ચણા મુખ્ય છે। ધન્યવાદ।